જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય જગન્નાથ, જય શ્રી હરિ. મિત્રો, શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાની શરૂઆતને કેટલી પવિત્ર અને ખાસ કેમ માનવામાં આવે છે? શા માટે આ મહિનો બેસતા ચારે તરફ ભક્તિનો એક અનોખો રંગ છવાઈ જાય છે? ભગવાન વિષ્ણુ સાથે આ મહિનાનું શું કનેક્શન છે? અને આપણા ઋષિ મુનિઓએ આ દિવસોને આત્મજાગૃતિનો સમય કેમ કહ્યો છે? જો આજે તમે અષાઢ મહિનાનું સાચું રહસ્ય સમજી લીધું તો ગેરંટી છે કે આ મહિનો તમારા માટે માત્ર કેલેન્ડરની બદલાતી તારીખ નહીં પણ જીવન બદલવાનો એક ટર્નિંગ પોઈન્ટ બની જશે. તો ચાલો ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને આપણા ખાસ પ્રથમ એપિસોડની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ કે અષાઢ મહિનો શું છે. હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ એ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં પરંતુ કુદરતી રીતે પણ કાયાકલ્પનો મહિનો છે. જોજો, આ મહિનાથી પ્રકૃતિ આખી બદલાઈ જાય છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાય છે અને વરસાદની પવિત્ર શરૂઆત થાય છે. સૂકી ભટ્ટ ધરતી લીલીછમ ચાદર ઓઢી લે છે. નદી નાળાઓમાં નવું જીવંત વહેણ આવે છે. જેમ પ્રકૃતિ પોતે નવો અવતાર લે છે, બરાબર તેમજ આપણા મન, હૃદય અને આત્માને પણ શુદ્ધ કરવાની આ બેસ્ટ આપણે ઓપોર્ચ્યુનિટી છે. એટલે જ જ્ઞાનીઓ કહે છે, અષાઢ એ બહારની દુનિયામાં ભટકવાનું નહીં પણ પોતાની અંદરની યાત્રા શરૂ કરવાનો સમય છે. યાદ રાખો કે અષાઢ સુદ એકમ એનું શું મહત્ત્વ છે. અષાઢ સુદ એકમ એ કોઈ સામાન્ય તિથિ નથી. આ તો ભક્તિના એક નવા સૂર્યોદયનું પ્રતીક છે. આ પવિત્ર દિવસથી લોકો પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા મોટા સંકલ્પો લે છે. ઘણા ભક્તો આ દિવસથી નિયમિત નામજપ શરૂ કરે છે. કેટલાક લોકો રોજ ભગવદ્ ગીતાનો પાઠ કરવા નિયમ લે છે, તો વળી કેટલાક વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠથી દિવસની શરૂઆત કરે છે. સૌથી સુંદર વાત એ છે કે ઘણા લોકો આજના દિવસથી પોતાના જીવનના કોઈ એક ખરાબ ટેવ કે નકારાત્મક વિચાર કાયમ માટે છોડવાનો સંકલ્પ કરે છે. કારણ કે આપણા શાસ્ત્રો બહુ સ્પષ્ટ કહે છે, સાચું પરિવર્તન હંમેશા એક દ્રઢ સંકલ્પથી શરૂ થાય છે. અને આજનો દિવસ એટલે કે અષાઢી સુદ એકમનો જે દિવસ છે એ જ સંકલ્પનો મહાદિવસ છે. બીજું આપણે જોઈએ કે ભગવાન વિષ્ણુ સાથે અષાઢ મહિનાનો શું સંબંધ છે. અષાઢ મહિનાનો સીધો સંબંધ સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ સાથે છે. આ જ મહિનામાં થોડા દિવસો પછી પ્રચલિત દેવશયની એકાદશી આવશે, જે દિવસથી ભગવાન વિષ્ણુ આગામી 4 મહિના માટે ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે અને પવિત્ર ચાતુર્માસની શરૂઆત થાય છે. એટલા માટે અષાઢનો આ પ્રથમ પખવાડિયું એ જાણે ભગવાનને આપણા હૃદયમાં આવકારવાની તૈયારી છે. આ દિવસોમાં ભક્તો પોતાના મન, વાણી અને કર્મોને એટલા શુદ્ધ કરી લે છે કે જેથી ભગવાન નારાયણની અખંડ કૃપા મેળવી શકાય. હવે આપણે જોઈએ કે ભગવાન શું ઈચ્છે છે. એક સરસ મજાની પ્રેરણાદાયક કથા છે. આ વાતને સમજવા જેવી એક નાની પણ આંખ ઉઘાડનારી સરસ મજાની વાર્તા છે. સાંભળો. એક ગામમાં પરમ જ્ઞાની સંત રહેતા હતા. એક દિવસ એક બેચેન યુવાન તેમની પાસે આવ્યો અને કળકળીને પૂછ્યું, મહારાજ, હું રોજ નિયમ પ્રમાણે ભગવાનની પૂજા પ્રાર્થના કરું છું, છતાં મારા મનમાં શાંતિ કેમ નથી? જીવનમાં આટલી બધી તકલીફો કેમ છે? સંતે બહુ મીઠું સ્મિત કર્યું અને પૂછ્યું, દીકરા, તું રોજ ભગવાન પાસે પ્રાર્થના તો કરે છે, પણ શું તે ક્યારેય પ્રાર્થના પ્રમાણે પોતાને બદલવાનો પ્રયત્ન કર્યો ખરો? યુવાન પાસે કોઈ જવાબ નહોતો. તે એકદમ શાંત થઈ ગયો. સંતે આગળ સમજાવતા કહ્યું, યાદ રાખ, અષાઢ મહિનો એટલે ભગવાનને બદલવા કે તેમની પાસે માંગવા માટેની લિસ્ટ લાંબી કરવાનો સમય નથી, પણ પોતાની જાતને બદલવાની શરૂઆત કરવાનો સમય છે. આ વાત પહેલાં યુવાનના હૃદયમાં સંસરવી ઉતરી ગઈ. તેણે એ જ ક્ષણે નિયમ લીધો કે રોજ થોડો સમય પ્રભુ સ્મરણ કરશે અને રોજ કોઈ એક સારું કાર્ય કરશે. માત્ર થોડા જ મહિનાઓમાં તેનું આખું જીવન સકારાત્મકતાથી ભરાઈ ગયું. મિત્રો, ભગવાનને તમારી મોટી મોટી ભેટ, સોગાદો કે લાંબી માગણીઓ નથી જોઈતી. ભગવાનને તો માત્ર તમારું સાચું અને પવિત્ર હૃદય જોઈએ છે. હવે આપણે જોઈએ કે આજે અષાઢ સુદ એકમનો દિવસ જે છે
તો તમે અષાઢ સુદ એકમથી તમારા જીવનના મિરેકલ એટલે કે ચમત્કાર જોવા માગો છો તો 5 નાના પણ પાવરફુલ સંકલ્પોમાંથી કોઈ પણ એક કે પાંચેય સંકલ્પ આજે જ લઈ લો. અને પવિત્ર સંકલ્પોમાં આપણે જોઈએ, પહેલું છે કે રોજ માત્ર 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો શાંતિથી જપ કરવો. નંબર 2, રોજ ભગવદ્ ગીતાનો માત્ર એક શ્લોક વાંચવો અને સમજવો. નંબર 3, દિવસમાં કોઈ પણ એક જરૂરિયાતમંદ વ્યક્તિની નિસ્વાર્થ ભાવે મદદ કરવી. નંબર 4, ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો. નંબર 5, રાત્રે સૂતા પહેલાં જીવનમાં જે કંઈ સારું મળ્યું છે તેના માટે ભગવાનનો આભાર માનવો. આ 5 નાના પગલાં તમારા જીવનમાં ધાર્યા કરતાં ઘણું મોટું પરિવર્તન લાવી શકે છે. જીવન જીવવાની અદ્ભુત જે આપણે કહેવાય કે આપણને શું શીખ મળે છે, તો મિત્રો આ પવિત્ર અષાઢ મહિનો જે છે આપણને બહુ મોટો લાઈફ લેસન આપે છે. જેમ આકાશમાંથી વરસતો વરસાદ સૂકી અને તરસતી ધરતીને ફરી લીલીછમ અને સુંદર બનાવી દે છે, બરાબર તેમજ સાચા હૃદયથી કરેલી ભક્તિ આપણા સુકાઈ ગયેલા કે ચિંતાતુર મનને પરમ શાંતિ આપે છે. યાદ રાખજો, ભગવાન આપણા જીવનમાં કોઈ મોટો ચમત્કાર કરે તે પહેલાં હંમેશા આપણા વિચારોની અંદર પરિવર્તન લાવે છે અને એ પરિવર્તનની શુભ શરૂઆત હંમેશા એક નાના સંકલ્પથી જ થાય છે. જો આપણે આપણી ચેનલનો આજનો પ્રથમ એપિસોડ દિલથી ગમ્યો હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો, તમારા વાલા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ સુંદર ધાર્મિક વાતો માટે સોનલ ડિવાઇન ભક્તિ ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરી લો. કમેન્ટ બોક્સમાં ભક્તિભાવ સાથે લખવાનું ચૂકતા નહીં. જય જગન્નાથ. અને હા, આવતીકાલના બીજા એપિસોડમાં આપણે એક બહુ જ રોચક વિષય વિશે જાણીશું. અષાઢ મહિનાનું પરમ રહસ્ય, કેમ ભગવાન વિષ્ણુને આ મહિનો આટલો વહાલો છે. ત્યાં સુધી ભક્તિના રંગમાં રંગાયેલા રહો. જય જગન્નાથ, જય શ્રી હરિ, રાધે રાધે.